નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોડકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. પાલિકા પંચાયતની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું. જૂનાગઢ મનપા અને 68 નગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન, 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. અંતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ગુજરાતમાં ટર્મ પૂર્ણ થઈ ચૂકી હોય તેવી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખનું આજે એલાન કરવામાં આવ્યું. જૂનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે, જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. આ સિવાય અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગરપાલિકાની 3 ખાલી પડેલી બેઠકની ચૂંટણી યોજાશે. 2178 બેઠક પર મતદાન થશે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે. 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 3 ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી થશે. ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી છે. સ્થાનિક ચૂંટણીમાં 27% ઓબીસી, 14% એસટી અને 7% એસસી અનામત બેઠકો રહેશે. બીજી તરફ ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી હાલ જાહેર નથી કરાઈ. આ સિવાય ધાનેરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો. બોરસદ, સુજિત્રા, જેમાં ઓબીસીની ભલામણ મુજબ હજી રિઝર્વેશન નક્કી થયું નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેમાં 19 લાખ જેટલા મતદારો મત આપશે. અલબત્ત ગ્રામ પંચાયતોમાં હજી પણ વહીવટદારનું રાજ કાયમ રહેશે. મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 75 નગરપાલિકા અને 539 નવી ગ્રામ પંચાયતો સાથે કુલ 4765ની ચૂંટણીઓ થઈ શકી નથી. જિલ્લા વિભાજન મુદ્દે ધાનેરા બંધને જબ્બર પ્રતિસાદ. પૂર્વ એમએલએની આત્મવિલોપનની ચીમકી. ગાંધીનગર ટ્રેક્ટર કૂચ કરશે. બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો વિરોધ સતત 21મા દિવસે પણ યથાવત છે. ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ વચ્ચે આજે ધાનેરા બંધનું એલાન અપાયું, જેને જબરો પ્રતિસાદ મળ્યો. વેપારીઓએ સવારથી દુકાનો બંધ રાખીને સજ્જડ બંધ પાડ્યો. ધાનેરામાં બંધના કારણે સન્નાટો વ્યાપી ગયો. ધાનેરાના રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા હતા. ધાનેરાની આસપાસ ગામડામાં લોકો વાહનો ભરીને પહોંચી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. હજારોની સંખ્યામાં લોકોએ ધાનેરા પહોંચીને હલ્લા બોલ કર્યો. તો ધાનેરામાં મામા બાપજી મંદિર સામે જન આક્રોશ મહાસભા યોજાઈ. સભામાં આવવા માટે વેપારીઓ પણ સ્વેચ્છાએ દુકાનો બંધ રાખી સભામાં હાજર રહ્યા. સભામાં પહોંચવા ગામે ગામથી લોકો ટ્રેક્ટરો અને ડાલામાં ધાનેરા તરફ આવતા જોવા મળ્યા હતા. ધાનેરા તાલુકાના અનેક ગામડાઓમાંથી લોકો ટ્રેક્ટર, જીપ, ગાડી સહિતના વાહનો લઈને ધાનેરા પહોંચ્યા. સભામાં લોકોને લાવવા 350 રિક્ષાઓ મફત સેવા આપી ચૂકી. રિક્ષાઓ ઉપર જન આક્રોશ સભાના બેનરો લાગ્યા. ખાસ વાત એ છે કે આ વિરોધમાં ભાજપ, કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ સામેલ છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી. મફતલાલે કહ્યું કે સરકાર નહીં સાંભળે તો આત્મવિલોપન અને રસ્તા રોકો આંદોલન કરીશું. તો પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલે પણ ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા માંગ કરી. ધાનેરાને બનાસકાંઠામાં રાખવા નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન અને ટ્રેક્ટરમાં ગાંધીનગર કૂચ કરવા ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે. માલપુરમાં સફાઈ કામદારના પ્રશ્ને મહિલાઓએ હાઈવે ચક્કાજામ કર્યો. અરવલ્લીના માલપુરમાં મહિલાઓએ હાઈવે ચક્કાજામ કર્યો. માલપુરમાં સફાઈ કામદારોના પ્રશ્નોને લઈને મહિલાઓએ હાઈવે પર આંદોલન છેડ્યું. સફાઈ કામદારો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેટલીક વખત નોકરી દરમિયાન કામદારોના મોત થયાના કિસ્સા પણ જોવા મળ્યા. આ મામલે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું. સફાઈ કામદારોના પ્રશ્નોને લઈને દંડવત યાત્રા ચાલી રહી છે. 21 દિવસ જેટલો સમય થવા છતાં પણ તેમના પ્રશ્નો તંત્રના બહેરા કાને સંભળાતા નથી. સફાઈ કામદારના પ્રશ્નોને લઈને લાલજી ભગત માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા કરી રહ્યા છે. કઠિન યાત્રા બાદ પણ અધિકારીઓ અને પદાધિકારીઓ ના આવતા કામદારો સહિત તેમના પરિવારમાં આક્રોશ જોવા મળ્યો. દંડવત યાત્રાને 21 દિવસ જેટલો સમય પસાર થવા છતાં ન્યાય ન મળતા મહિલાઓએ હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો. દંડવત યાત્રા કરનાર લાલજી ભગતના પત્ની અને મહિલાઓએ મોડાસા ગોધરા હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો. મહિલાઓએ હાઈવે પર ચક્કાજામ કરતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ. સ્થિતિ વધુ વણસતા આખરે પોલીસ બોલાવી પડી હતી. પોલીસે ચક્કાજામ કરનાર મહિલાઓની અટકાયત કરી. જો કે અટકાયત દરમિયાન પણ મહિલાઓ ઉગ્ર રીતે પોતાની માંગ રજૂ કરી હતી. ભિલોડા નગરના બાયપાસ મુદ્દે ગ્રામ લોકો દ્વારા વિરોધ. અરવલ્લીમાં બાયપાસ રોડને લઈને ગ્રામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ભિલોડા નગરના બાયપાસનો ગ્રામ લોકો વિરોધ કરી રહ્યા છે. શામળાજી ઈડર હાઈવેને પહોળો કરવાની કામગીરીમાં તંત્ર દ્વારા જમીન માપણીની કાર્યવાહી થતાં લોકોમાં આક્રોશ ફેલાયો છે. લોકો રોડ પર ઉતરી આવ્યા. હલ્લાબોલ અને સૂત્રોચ્ચાર કરીને આખા વિસ્તારને બાનમાં લીધો. જીવ આપીશું પણ જમીન નહીંની ગ્રામજનોની નારેબાજી કરવામાં આવી. મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો સૂત્રોચ્ચાર કર્યા, જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.
પોલીસ તૈનાત કરી રસ્તાની માપણી કરાઈ. લીલચા ખલવાડના ગ્રામજનો દ્વારા જમીન નહીં આપવા મક્કમ જોવા મળ્યા. ખેતર, ઘર, બોર, કૂવા તોડી પાડવાની પ્રક્રિયા સામે વિરોધ પણ કર્યો. સ્કૂલ સંચાલકો ફી માટે હેરાન કરતા સુરતની ધોરણ 8ની વિદ્યાર્થીનીનો આપઘાત. સુરતમાં ફરી એકવાર વિદ્યાર્થીની આપઘાત કરી લીધો. સુરતના સચિન વિસ્તારમાં રહેતી અને શહેરના ગોળાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ. વિદ્યાર્થીનીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો. વિદ્યાર્થીનીના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે ફી નહીં ભરવાને લઈને વિદ્યાર્થીનીને 2 દિવસ સ્કૂલ સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી. વિદ્યાર્થીની સાથે અનેક વખત આવા કૃત્યો કર્યા પછી ફી માટે દબાણ કરાતા રહ્યા. સ્કૂલમાં કરાયેલી સજાના કારણે વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી. આખરે વિદ્યાર્થીની આપઘાત કર્યો. બીજી તરફ આદર્શ પબ્લિક સ્કૂલના સંચાલકોએ મૃતક વિદ્યાર્થીની પરિવારનો આક્ષેપ પાયા વિહોણા ગણાવ્યા. સ્કૂલના સંચાલકોનું કહેવું છે કે વિદ્યાર્થીની 3 મહિનાની સ્કૂલ ફી બાકી હતી, પણ વિદ્યાર્થીઓને ફી માટે માહિતી આપતા જ નથી કે તમારી કેટલી ફી જમા છે અને કેટલી બાકી. અમે વાલીઓ સાથે જ વાત કરીએ છીએ. બીજી તરફ વિદ્યાર્થીની સાથે અભ્યાસ કરતી સહકર્મીએ આક્ષેપ કર્યો કે કિશોરી એક યુવક જોડે ફોન પર વાતચીત કરતી. કેટલાક દિવસથી કિશોરી સ્કૂલ નહોતી આવતી. કિશોરીને તેના ઘરવાળા સ્કૂલ નહોતા મોકલતા. કિશોરીને પરિવાર તરફથી ટોર્ચરિંગ થતું, નહીં કે શાળા તરફથી. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની ટીમે તપાસ શરૂ કરી છે. મહિલા અધિકારીએ વિદ્યાર્થીઓની પૂછપરછ શરૂ કરી છે. મહિલા અધિકારીએ ક્લાસના અન્ય વિદ્યાર્થીઓના પણ નિવેદન લીધા છે. જેની વચ્ચે આ મામલે સ્કૂલના 10 જાન્યુઆરીના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા, જેમાં જોવા મળે છે કે વિદ્યાર્થીનીને લગભગ 1.25 કલાક સુધી કમ્પ્યુટર લેબમાં એકલી બેસાડી રાખવામાં આવી હતી. સવારે 8:45 થી 9:05 સુધી વિદ્યાર્થીની લેબમાં એકલી જ હતી. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે વિદ્યાર્થીની શરૂઆતમાં લેબના સિટિંગ સ્ટૂલ ઉપર બેઠી હતી. ત્યારબાદ વિદ્યાર્થીનીને લેબમાં નીચે જમીન ઉપર બેસાડી દેવામાં આવી. લગભગ 9:06 વિદ્યાર્થીનીને ક્લાસરૂમમાં જવા દેવામાં આવી અને પરીક્ષામાં બેસવા દેવામાં આવી હતી. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. હવે તપાસ બાદ જ આપઘાતનું સાચું કારણ બહાર આવશે. દેવભૂમિ દ્વારકાના 7 ટાપુઓ દબાણ મુક્ત થયા છે. તસવીરો જોઈને વિચારતા થઈ જશો. દેવભૂમિ દ્વારકાના અલગ અલગ 7 ટાપુ પર ગેરકાયદે ઊભા કરી દેવાયેલા દબાણોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા 36 ગેરકાયદે સ્ટ્રક્ચરલ દબાણ હટાવી 7 ટાપુઓ સંપૂર્ણ દબાણ મુક્ત કરવામાં આવ્યા છે. આ અંગેની માહિતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર વિડીયો અને ફોટા શેર કરીને આપી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર જણાવ્યું છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના 7 ટાપુઓ હવે 100% દબાણ મુક્ત થઈ ગયા છે. 7 ટાપુઓ પરના કુલ 36 ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા. મહત્વનું છે કે જિલ્લા તંત્ર દ્વારા 7 ટાપુઓને દબાણ મુક્ત કરવા માટે પહેલા જરૂરી સર્વે કર્યો હતો. હાથ ધરાયેલા મેગા ડિમોલિશનને કારણે તમામ યાત્રિકો માટે બેટ દ્વારકામાં આવન જવન પર પ્રતિબંધ લગાવાયો. યાત્રિકોનો દ્વારકામાં પ્રવેશ અટકાવવા માટે બેરિકેડ લગાવવામાં આવ્યા. જોકે મંદિરમાં પૂજા અર્ચનાનો કાર્યક્રમ રાબેતા મુજબ શરૂ છે. તો દ્વારકામાં 525 દબાણ દૂર કરીને સરકારી જમીન ખુલ્લી કરાઈ. અહીં 8 દિવસ ચાલેલા મેગા ડિમોલિશનમાં અનેક મકાનો સહિત કમર્શિયલ બાંધકામો અને ધાર્મિક બાંધકામો પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. અંદાજે ₹73.55 કરોડની કિંમતની સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું. તેની સાથે સાથે બેટ દ્વારકા અને ઓખામાં 4 ધાર્મિક સ્થળ તોડી પાડવામાં આવ્યા અને બેટ દ્વારકામાં 2, આરંભડામાં 1 ધાર્મિક સ્થળ પર બુલડોઝર ફર્યું હતું. ખેડામાં ફિલ્મી ઢબે 1 કરોડ રૂપિયાની લૂંટ. કારમાં આવેલા કોથળો ભરી રૂપિયા લૂંટી ગયા. ખેડામાં કારમાં આવેલા લૂંટારૂ ટોળકીએ 1 કરોડ રોકડની લૂંટ ચલાવી. ખેડાના અમદાવાદ મુંબઈ હાઈવે પર રિક્ષા અને કારે આંતરી રોકડ રૂપિયા 1 કરોડની લૂંટ ચલાવી લૂંટારૂ ટોળકી ફરાર થઈ. અમદાવાદમાં રહેતા હસમુખ ડાભી તેમના મિત્ર જોગેશ ઉર્ફે મેહુલ બોડાણા સાથે 20 જાન્યુઆરીના રિક્ષામાં અમદાવાદથી નડિયાદ આવ્યા હતા. ધંધાના રોકડા રૂપિયાના નડિયાદના રાહિતભાઈ પાસેથી લાવવાના છે તેમ જણાવી આ બંને લોકો રિક્ષા લઈને નડિયાદ આવ્યા હતા. તેથી રોકડ રૂપિયા 1 કરોડ લઈને હસમુખભાઈ અને તેમના મિત્ર જોગેશ ઉર્ફે મેહુલભાઈ અને આ રાહિતભાઈ તમામ લોકો અમદાવાદ આવવા નીકળ્યા હતા. જે દરમિયાન દિવસે સાંજના સમયે આ રિક્ષા ખેડાના અમદાવાદ મુંબઈ હાઈવે પર બેટી લાઇટ પાસેના બ્રિજ પરથી પસાર થતી હતી ત્યારે ઇકો કાર પાછળથી આવી હતી અને રિક્ષાને આંતરી અટકાવી હતી. જે દરમિયાન 4 લોકો કારમાંથી ઉતરી રિક્ષા ચાલક અને રિક્ષામાં બેઠેલા વ્યક્તિઓ સાથે ગાળાગાળી કરી અને રિક્ષામાં મૂકેલા રૂપિયા 1 કરોડ રોકડ ભરેલો થેલો હતો તે ઉઠાવી આ લૂંટારૂ ટોળકી ફરાર થઈ ગઈ. જોકે રિક્ષા ચાલકે અન્ય લોકોએ આ કારનો નારોલ સર્કલ સુધી પીછો કર્યો પરંતુ તે લોકો ફરાર થયા. આ બનાવ બાદ ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ બાદ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ પોલીસના ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી. પોલીસે FSL બોલાવી સ્થળ પર તપાસ હાથ ધરી અને ગુનો દાખલ કર્યો છે. અમદાવાદ અને સુરતની સોસાયટીઓમાં ઉડી લાકડીઓ. મારામારી અને ધીંગાણાના આ દ્રશ્યો છે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર 2 યુવકોની કેટલાક લોકોએ ધોલાઈ કરી હતી.
દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાલડી વિસ્તારમાં પેટ્રોલ પંપ પર બે જૂથ વચ્ચે ધીંગાણું થઈ રહ્યું. ધોળા દિવસે કાયદાનો ડર વગર યુવાનો ઝઘડી રહ્યા છે, મારામારી થઈ રહી છે. જાણે બોક્સિંગની રિંગમાં ઉતર્યા હોય તેમ સામે મુક્કામારી કરી રહ્યા છે. તો બીજી બાજુ એક યુવાને 3-4 લોકો પકડી માર મારી રહ્યા છે. ટીકાપાટુનો માર મારી અદમુઓ કરી નાખ્યો. મારામારીના પગલે પેટ્રોલ પંપ પર નાસભાગ મચી ગઈ. લોકોના ટોળા એકત્રિત થઈ ગયા, પરંતુ કયા કારણોથી બબાલ થઈ તે જાણવા મળ્યું નથી. પરંતુ વિડીયોના આધારે પોલીસે તપાસ આદરી છે. આ તરફ અમદાવાદના શાહીબાગમાં ખૂની ખેલ ખેલાયો. વાસણા બાદ શાહીબાગમાં હોળી ચકલા પાસે વિશાલ પટણી નામના યુવકની હત્યા કરવામાં આવી. 4 આરોપીઓ હત્યા કરી હોવાની આશંકા. બીજી બાજુ સુરતના ડિંડોલીની એક સોસાયટીમાં લાકડીઓ ઉડી 2 થી 3 વ્યક્તિને 10 જેટલા લોકો ધોકા લઈને ઢોર માર માર્યો. ડિંડોલીના અંબિકા ટાઉનશીપમાં કોઈ બાબતે બબાલ થઈ હતી. 10 જેટલા ગુંડાઓએ લાકડીઓથી ધમાલ મચાવી. 2 થી 3 વ્યક્તિઓ પર લાકડીઓથી જીવલેણ હુમલો કર્યો. સોસાયટીમાં મારામારી થતા દહેશત ફેલાઈ હતી. સુરત જેવા જ દ્રશ્યો સામે આવ્યા નવસારીથી. નવસારીના જલાલપુરમાં માથાભારે શખ્સોએ આતંક મચાવ્યો. એરુ ગામમાં પતિ પત્ની પર કેટલાક લોકોએ હુમલો કર્યો. દંપતી પર લાકડીને લાકડાના ફટકા મારતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. વડોદરામાં 11 શખ્સોએ 3 યુવકોને દોડાવી માર્યા. પોલીસે કાઢ્યું સરઘસ. વડોદરામાં લુક્કાઓ બુટલેગરો બેફામ બન્યા છે. વડોદરાના ફતેગંજમાં લેડી પિલ્લર હોસ્પિટલમાં બુટલેગરો વચ્ચે ગેંગવોર થયું. 2 બુટલેગરો સામાન્ય બાબતે ઝઘડી પડ્યા. દેશી દારૂનો ધંધો કરતા બુટલેગર બાખડ્યા. નાસભાગ મચી ગઈ. એઝાઝ અને વસીમની ગેંગના સાગરીતોએ કરી બબાલ. વાત મારામારી સુધી પહોંચી ગઈ. લોખંડના પાઇપ તલવાર વડે એકબીજા પર હુમલો કરતા વાતાવરણ તંગ બન્યું. લોકો ડરી ગયા. ખુલ્લેઆમ મારામારી થતા લોકોમાં નાસભાગ મચી ગઈ. ફતેગંજ વિસ્તારમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર રહ્યો નથી તે પુરવાર થાય છે. ફતેગંજ વિસ્તારમાં આખી રાત ખાણીપીણીની લારીઓ ચાલુ રહેતા આવા તત્વોનો રોજ જમાવડો થતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ત્યારે હવે આ વિસ્તારમાં માહોલ બગડતા તત્વોને પોલીસે સીધા કરવા જરૂરી બન્યા છે. રાજકોટમાં સ્ટંટબાજો બન્યા બેફામ. ઊભા બાઇક ચલાવી રોડને લીધો બાનમાં. ઊભા બાઇક ચલાવી સ્ટન્ટ કરી રાજકોટના રોડને લીધો બાનમાં. સસ્તી પ્રસિદ્ધિ માટે રાજકોટના 8 થી 10 ટાબરિયાઓએ રોડ બાનમાં લીધો. રીલ્સના રસિયાઓ લોકપ્રિય થવા માટે રાજકોટના રોડ પર જોખમી સ્ટન્ટ કરતા. રાજકોટના સંત કબીર રોડ પર 4 બાઇક પર 8 યુવાનોએ જીવલેણ સ્ટન્ટ કર્યા. સગીર લાગતા યુવાનોએ ચાલુ બાઇકે સ્ટીયરિંગ મૂકી ઊભા થઈ ગયા હતા. કાયદાનો ડર ન હોય તે રીતે સ્ટન્ટ રોડ પર આગળ પાછળ બાઇક ચલાવીને સીન સપાટા કરતા હતા. આ તરફ વડોદરાની કોર્ટમાં રીલ્સ બનાવનારને હવે માફી માંગવાનો વારો આવ્યો. મેં ગુંડા હું ડાયલોગ સાથે રીલ બનાવનાર યુવકની શાન ઠેકાણે આવી. 2 કાન પકડીને માફી માંગીને કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ. આરિફ શેખ નામના યુવકે કહ્યું, મને માફ કરો, હું ગુંડો નથી અને ગુંડો બનવા માંગતો પણ નથી. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. સાથે જ મારી જેમ રીલ બનાવવાની તમે ભૂલ ન કરતા કહી अपील કરી. मेरे से वो वीडियो गलती से वायरल हो गया था, पोस्ट हो गया था, उसके वजह से मैं बहुत ही शर्मिंदा हूँ. तो आप लोग भी ऐसा वीडियो ना बनाए कभी भी, जिसकी वजह से आपको शर्मिंदा होना पड़े. और मैं आपसे आप लोगों से सबसे कान पकड़ के माफी मांगता हूँ. સુરતમાં યુવતીએ ચાલુ એક્ટિવા પર ડાન્સ કરી કર્યા સ્ટન્ટ. આ દ્રશ્યો જોયા પછી લાગે છે કે સુરતમાં સ્ટન્ટબાજો નહીં સુધરે. અત્યાર સુધી યુવકો રોડને બાનમાં લઈ રહ્યા હતા. હવે જાણે યુવક યુવતીઓ વચ્ચે સ્ટન્ટને લઈને સ્પર્ધા થઈ રહી હોય તેવું લાગે છે. યુવતીઓ પણ કેમ પાછળ રહી જાય સમજીને સુરતમાં એક નબીરીએ રોડને બાનમાં લીધો. જાણે પોતાના બાપના નામે રોડ હોય તે રીતે પૂરપાટ જતી યુવતીએ ચાલુ એક્ટિવા પર સ્ટન્ટ કર્યા. એટલું જ નહીં, ફૂલ સ્પીડમાં જતી યુવતીએ ચાલુ વાહને ગીત પર ઠુમકા માર્યા. હાથ ઊંચા કરી ગીત પર ઠુમકા માર્યા. રાત્રે જીવની પરવા કર્યા વગર જતી યુવતીએ અન્ય લોકોની જીવ પર જરૂર ખતરો ઉભો કર્યો છે. આ દ્રશ્યો સુરતના ભટાર કેનાલ રોડના હોવાની શક્યતા છે. આ તરફ 3 જિલ્લામાં તસ્કરોએ મચાવ્યો છે તરખાટ. જામનગર જિલ્લામાં ચોરો આતંક મચાવી રહ્યા છે. હવે ઘરની બહાર બાઇક પાર્ક કરવી પણ સુરક્ષિત નથી. જામનગરના લાલપુર બાયપાસ નજીક સોસાયટીમાંથી બાઇકની ચોરી કરી હતી. 2 તસ્કરે રેકી કર્યા બાદ બાઇકની ઉઠાંતરી કરી. બાઇકનું રાત્રે હેન્ડલ લોક તોડી ઉપાડી ગયા. બાઇક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા વધુ તપાસ હાથ ધરાઈ. આ તરફ દાહોદમાં ધોળા દિવસે ચોરી થઈ. કિશોર કપડાની દુકાનમાંથી પૈસાની બેગ લઈ ફરાર થઈ ગયો. વેપારીની ગેરહાજરીમાં દુકાનમાં કરી ચોરી. દુકાનના કાઉન્ટર પરથી બેગ લઈ ફરાર થતા કેમેરામાં કેદ થયો. સુરતના પૂણા વિસ્તારમાં આવેલા શિવ સ્ટુડિયોને રાત્રે તસ્કરોએ નિશાન બનાવી. મોંઘા દાટ કેમેરા સહિતની વસ્તુઓ તસ્કરો લઈ ફરાર થયા. વરાછા પોલીસની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા પોલીસે રાજ રઘુવીર કુશવા નામના ઈસમને ઝડપી પાડ્યો. પોલીસે ઉલટ તપાસ કરતા મોંઘા દાટ કેમેરા અને કેમેરાના લેન્સ સહિતની સામગ્રી મળી આવી. વરાછા પોલીસે આરોપી પાસેથી 1,96,000નો મત્તાનો મુદ્દામાલ કબજે કરી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો. જોકે પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરતા ચોરીના અનેક કેસ ઉકેલાઈ જાય તેવી આશંકા પણ વ્યક્ત કરી છે. રાજકોટમાં આરપીએફ જવાન બન્યો દેવદૂત. ચાલતી ટ્રેનમાં લટકતા વ્યક્તિનો બચાવ્યો જીવ. ચાલુ ટ્રેને દોડીને બેસવાની આદત હોય તો સુધારી લેજો. જોઈ લો રાજકોટના દ્રશ્યો. અહીં એક વૃદ્ધને ચાલુ ટ્રેને ચડવા જવામાં જીવ અત્તર થઈ ગયો. ત્યારે જ દાદા માટે એક જવાન દેવદૂત બનીને આવ્યો.
રાજકોટના રેલવે સ્ટેશન પર દુરાંતો એક્સપ્રેસ ટ્રેન ઉપડી ગઈ ત્યારે એક વૃદ્ધ ચાલુ ટ્રેને બેસવા માટે દોડ્યો, દરવાજા સુધી પહોંચી ગયો પરંતુ ઉપર ચડી શક્યા નહીં. દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધે સંતુલન ગુમાવ્યું અને ટ્રેન સાથે ઢસડવા લાગ્યા. ત્યારે જ રેલવે સ્ટેશન પર ઉભેલા એક જવાન દોડી આવ્યા અને તુરંત વૃદ્ધનો હાથ પકડી લે છે. જયેશભાઈ દેવદૂત બનીને દાદાને પકડી રાખે છે અને દાદાને ટ્રેન નીચે સરકી જતા બચાવે છે અને જીવ બચાવી લે છે. જ્યારે આ ઘટનામાં વૃદ્ધને સામાન્ય ઈજાઓ પહોંચી હતી પરંતુ તેમનો જીવ જતા અટક્યો હતો. મોરબીના રોડ પર ખુલ્લું મોત, અનેક લોકો બચ્યા. જો તમે મોરબીમાં રહેતા હો તો રોડ પર નીકળતા ચેતી જજો, કેમ કે મોરબી મહાનગરપાલિકાના પાપે મોરબીના રોડ પર ખુલ્લેઆમ મોત ફરી રહ્યું છે. મોરબી શહેરના લાથી પ્લોટ વિસ્તારના રોડ પર ગટરના ઢાંકણા ખુલ્લા મૂકી દેવાયા છે. મોરબી મહાનગરપાલિકાની ટીમ દ્વારા ભૂગર્ભ ગટરનું કામ કરાયા બાદ લાગે છે કે ઢાંકણા ફરીથી લગાવવાનું ભૂલી ગયા, જે કારણે ગટર ખુલ્લી છે, જેથી અહીં દરરોજ અનેક લોકો આ ગટરમાં ફસાતા રહે છે. ટુ વ્હીલર ચાલકોના તો જીવ જતા જતા બચી ગયા, તો કાર ચાલકોના વ્હીલ અહીં ફસાઈ જાય છે. 2-3 દિવસથી રોડ પર ગટર ખુલ્લી હોવા છતાં તંત્ર દ્વારા ગટરનું ઢાંકણું બંધ કરવાની તસ્દી લીધી નથી. ખુલ્લી ગટરને કારણે ગંભીર અકસ્માત સર્જાવાનો ભય ફેલાયો. ખુલ્લી ગટરને કારણે ગંભીર અકસ્માત સર્જાય અને કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ? પ્રાંતિજની કેનાલમાં ગાબડું પડતા ખેતરો પાણી પાણી. તંત્રના પાપે પ્રાંતિજના ખેતરો નદી બની ગયા. સાબરકાંઠા પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તાર કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. હજારો વીઘા જમીન પર ઉભેલો પાક પાણીમાં ડૂબી ગયો. સલાલ રસલપુર નજીક હાથમતી કેનાલમાં ગાબડું પડતા હજારો વીઘા જમીનમાં પાણી ફરી વળ્યું. કેનાલની સાફ સફાઈ અને મરામત દરમિયાન પાણી ઉભરાતા ગાબડું પડ્યું, જેથી પાણીનો ધસમસતો પ્રવાહ ખેતરોમાં ફરી વળ્યો. આ અંગે તુરંત ખેડૂતોએ સિંચાઈ વિભાગને જાણ કરી, જેથી તંત્રએ ગાબડું બંધ કરવા માટે લોકો મોકલ્યા હતા. જેસીબીથી પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ, પરંતુ કેનાલના ગાબડાથી ખેડૂતોના બટાટા સહિતના પાકને મોટું નુકસાન પહોંચ્યું. ખેડૂતોએ વળતરની માંગ કરી. જીપીએસસી દ્વારા લેવાયેલી આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષામાં ભયંકર ભૂલો. ગુજરાતમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષામાં ગોટાળો થયાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલી આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષામાં ભયંકર ભૂલો થયાનું સામે આવ્યું. પરીક્ષા પેપરના 6 પ્રશ્નોના જવાબમાં ભૂલો છતી થઈ હોવાનો ઉમેદવારે દાવો કર્યો. રવિવારે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડની આસિસ્ટન્ટ મેનેજર ક્લાસ 3 ભરતીની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા બાદ સોમવારે તેની પ્રોવિઝનલ આન્સર કી જાહેર થતા જેમાં કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબમાં આયોગ દ્વારા ભૂલો કરાઈ હોવાનું છતું થયું છે. જેમાં આયોગના કહેવાતા એક્સપર્ટ દ્વારા ગુજરાત રાજ્ય ક્યારે અસ્તિત્વમાં આવ્યું, સુશાસન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે સહિતના 6 જેટલા પ્રશ્નોના જવાબમાં જીપીએસસી પેપર સેટરોના લોચા જોવા મળ્યા. સમગ્ર મામલે ઉમેદવારોએ રોષ વ્યક્ત કરતા આયોગને અનેક સવાલો કર્યા. બીજી તરફ વાંધા સૂચનો માટે ₹100 ફી લેવાનો નિર્ણય કરાતા આયોગની ભૂલ સામે ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા. આયોગે ઉમેદવારો પાસેથી ફી ઉઘરાવવાને બદલે જેમના કારણે ભૂલ થઈ છે અને જેમણે ભૂલ ભરેલી માહિતી પ્રદાન કરી છે તેમની પાસેથી જ દંડ વસૂલવા જોઈએ તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. તો ઉઠી રહેલા સવાલો વચ્ચે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે કહ્યું કે નવી પ્રોવિઝનલ આન્સર કી મુકાશે, નવી આન્સર કીના આધારે વાંધા રજૂ કરવાના રહેશે. આયોગમાં ઇન્ટરવ્યુ આપનાર ઉમેદવારો માટે જાહેરાત કરી, ઉમેદવારોને નાસ્તો અને ભોજન અપાશે. જીપીએસસી દ્વારા 3 મોટા નિર્ણય લેવાયા છે. જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન ઉમેદવારો તેમજ પરીક્ષકોને સરળતા રહે તે માટે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ નિર્ણયો વિશે ખુદ આયોગના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી, જેમાં ન ફક્ત ઉમેદવારો પરંતુ પરીક્ષકો માટે પણ ખાસ સુવિધાઓ કરવામાં આવી. આયોગમાં ઇન્ટરવ્યુ આપનાર ઉમેદવારોને નાસ્તો અને ભોજન અપાશે. સવારે નાસ્તામાં ફળો અને બપોરે જમવાનું અપાશે. પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણું બમણું કરાયું. નિબંધલક્ષી પરીક્ષામાં સારા પરીક્ષક મળે તે માટે પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણું આયોગ દ્વારા બમણું કરવામાં આવ્યું. આ કામ કરવાની ઈચ્છા ધરાવનાર પરીક્ષકો આયોગનો સંપર્ક કરી શકે છે. જે ભરતીમાં અનુભવની જરૂર ન હોય તેમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકશે. છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પણ અરજી કરી શકે તેવી ગઈકાલની રજૂઆતને પગલે અનુભવ સિવાયની તમામ ભરતીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો અરજી કરી શકે તથા કેટેગરીનું પ્રમાણપત્ર ન હોય તેવા લોકો પણ કેટેગરીમાં અરજી કરી શકે તેવો નિર્ણય આયોગે લીધો છે. રાજકોટમાં શ્વાનનો આતંક, દરરોજ 35 લોકો લે છે બાનમાં. રાજકોટમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો છે. માત્ર જાન્યુઆરી મહિનામાં જ 1000થી વધુ લોકો પર શ્વાને હુમલા કર્યા. વર્ષ દરમિયાન 12,000 લોકોને બચકા ભરી લીધા. રખડતા શ્વાન પાછળ મનપા દર વર્ષે 1 કરોડથી વધુનો ખર્ચ કરે છે. તેમ છતાં શ્વાન કરડવાના કેસમાં ગત વર્ષ કરતાં આ વર્ષે 3% વધારો થયો છે. ઋતુમાં ફેરફાર, મીટિંગનો સમય અને બચ્ચાઓને બચાવવા શ્વાન આક્રમક બની જાય છે અને લોકો પર હુમલાઓ કરે છે. ત્યારે શ્વાનની ખોટી રીતે પજવણી ન કરવાની પણ વેટરનરી અધિકારી અપીલ કરી રહ્યા છે. આ તરફ રાજકોટના જામકંડોરણામાં શ્વાનના આતંકને લઈ સ્થાનિકોમાં ભારે રોષ છે. ઇન્દ્રનગર વિસ્તારમાં 1 મહિના પહેલા બાળકને ફાડી ખાધા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા
લોકો રોષે ભરાયા અને તાલુકા પંચાયત કચેરીએ ધરણા કર્યા. આ વિસ્તારમાંથી પશુઓની ખાલ ઉતારવાની કામગીરી બંધ કરવાની સ્થાનિકોની રજૂઆત છે. જોકે કોઈ પગલાં ન લેવાતા સ્થાનિકોએ મામલતદાર કચેરીથી તાલુકા પંચાયત સુધી રેલી યોજી અને કચેરી બહાર ધરણા પ્રદર્શન કર્યું. સ્થાનિક કોંગ્રેસ નેતાઓ પણ વિરોધમાં જોડાયા. પશુઓની ખાલ ઉતારવાની કામગીરી બંધ કરી અન્ય જગ્યાએ ખસેડવા સ્થાનિકોની રજૂઆત છે અથવા તો કોઈ અન્ય જગ્યાએ મકાન ફાળવવાની રહીશોની માંગ છે. વડોદરામાં રેશન કાર્ડને લગતું કામ 4 દિવસથી ઠપ, લોકો પરેશાન. વડોદરામાં રેશન કાર્ડને લગતું કામ શનિવારથી ઠપ થતા અરજદારો પરેશાન થયા. ડિજિટલ ગુજરાતનું રેશન કાર્ડનું સર્વર 3 દિવસથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. જેથી રેશન કાર્ડમાં નામ સુધારવું, નામ કમી કરવું જેવા કામો બંધ થતા લોકો નાગરિક સેવા કેન્દ્રના ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે. આ અંગે ગાંધીનગર સુધી રજૂઆત કરવા છતાં સર્વરની સમસ્યા દૂર થઈ નથી. દરરોજ લોકો સવારમાં સર્વર શરૂ થશે તેવી આશાએ પહોંચે છે અને રેશન કાર્ડ ધારકોની લાંબી કતાર લાગે છે. પરંતુ જ્યારે વારો આવે ત્યારે ખબર પડે કે સર્વર બંધ છે. 3-4 દિવસથી સર્વર ડાઉન રહેતા કામગીરી ખોરંભે ચડી છે, તો રેશન કાર્ડ ધારકો હાલાકી ભોગવી રહ્યા છે. સુરેન્દ્રનગરના પાટડીમાં ગેસ ગળતરથી 2ના મોત, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર. પાટડી શહેરમાં સવારે એક હૃદયદ્રાવક ઘટના બની. ભૂગર્ભ ગટરની સફાઈ દરમિયાન 2 કર્મચારીઓના ગેસ ગળતરને કારણે મૃત્યુ થયા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને કર્મચારીઓને યોગ્ય સુરક્ષા સાધનો વિના ભૂગર્ભ ગટરમાં કામ કરવા મોકલવામાં આવ્યા હતા. ગટરમાંથી નીકળતા ઝેરી ગેસના કારણે બંને કર્મચારીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી અને તેઓ બેભાન થઈ ગયા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બંનેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું. વચરાજ બેટ વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશનમાં પાણીની મોટર ઉતારવા અંદર ઉતરેલ એક સગીર સહિત પાલિકાના 2 કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીના મોત નીપજ્યા. સફાઈ કામદારોના મૃતદેહને પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા, જ્યાં મોટી સંખ્યામાં પાટડીની સરકારી હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનો સહિત આગેવાનો ઉમટી પડ્યા હતા. મૃતકોના પરિવારજનોએ આ ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે સખત કાર્યવાહીની માંગ કરી છે. તેમની માંગ છે કે આ કેસમાં સાપરાધ મનુષ્યવધ હેઠળ FIR નોંધવામાં આવે. સ્થાનિક પોલીસે ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ એકવાર ફરી સફાઈ કર્મચારીઓની સુરક્ષાના મુદ્દાને ચર્ચાનો વિષય બનાવ્યો છે. સ્થાનિક NGO અને સામાજિક કાર્યકરો સફાઈ કર્મચારીઓને યોગ્ય સુરક્ષા સાધનો પૂરા પાડવાની અને તેમના જીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. સુરતમાં ચાલતું કૂટણખાણું પકડાયું, 5 મહિલા 2 ગ્રાહકની ધરપકડ. સુરતના સરથાણા વિસ્તારના પાણીયાળમાં ચાલતું કૂટણખાણું પકડાયું છે. એક જ કોમ્પ્લેક્સમાં પોલીસે ત્રીજી વખત રેડ પાડી 5 મહિલા અને 2 ગ્રાહકોને ઝડપી પાડ્યા. 2 સંચાલકો ભાગી ગયા, જ્યારે એક મહિલા પોલીસથી બચવા પહેલા માળેથી કૂદી પડતા તેના શરીરે ગંભીર ઈજા થઈ. સરથાણા પોલીસ દ્વારા શુભમ કોમ્પ્લેક્સમાં વધુ સ્પાની યાર્ડમાં ચાલતા કૂટણખાણા પર પોલીસે દરોડા પાડ્યા હતા અને 5 મહિલા અને 2 ગ્રાહકોને ઝડપી પાડ્યા. જ્યારે રેડ અંગેની જાણ થતાં જ પાછળની સાઈડમાં 2 સંચાલકોને એક લલના ભાગી જવાનો પ્રયાસ કરતા સંચાલકો ભાગી જવામાં સફળ થયા. કોઈ પણ નામઠામ વિના જ સ્પાની યાર્ડમાં કૂટણખાણું ચલાવવામાં આવતું હતું. દેવ અને લકી નામના 2 ઇસમો દ્વારા આ કૂટણખાણું ચલાવવામાં આવી રહ્યું છે. સુરતમાં ફરીવાર શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થનો મોટો જથ્થો ઝડપાયો. સુરતમાં ફરીવાર શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થનો મોટો જથ્થો ઝડપાયો. પલસાણા પોલીસે ધારોડ તારાજ ગામની સીમમાં દરોડા પાડ્યા. ટેન્કરમાંથી 50 બેરલ કેમિકલ ભરેલો જથ્થો મળી આવ્યો. મહારાષ્ટ્રની નંબર પ્લેટવાળા 2 ટેન્કર પણ મળી આવ્યા. પોલીસે સ્થળ પરથી 3 ડ્રાઈવરની ધરપકડ કરી. સાથે જ 39,000 કિલો જ્વલનશીલ સિલિકોન પ્રવાહી જપ્ત કરાયું. પોલીસે ટેન્કર, કેમિકલ સહિત 1,23 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે. સાયબર ફ્રોડ કરતી ટોળકી સુરતથી પકડાઈ. 400 ક્રેડિટ કાર્ડ, 10 ચેકબુક સહિતનો મુદ્દામાલ જપ્ત. સુરતમાં સાયબર ફ્રોડ કરતી ટોળકીને પોલીસે પકડી પાડી છે. સુરત ડીસીપી ઝોન 1ના 5 પોલીસ મથકના સ્ટાફે સાયબર ક્રાઇમ કરતા શખ્સોના સ્થળો પર દરોડા પાડ્યા. સરથાણા, યોગી ચોકમાં 4 થી 5 સ્થળો પર તપાસ કરતા 400 ક્રેડિટ કાર્ડ, 10 ચેકબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો. ગોરખ ધંધે ગેરકાયદેસર કામ કરતા એકમો પર તવાઈ બોલાવતા ફફડાટ ફેલાઈ ગયો. એક ઓફિસમાંથી 400 ક્રેડિટ કાર્ડ જપ્ત કર્યા. સાથે જ 20 જેટલી બેંકની પાસબુક મળી આવી. સાથે 9 થી 10 પેમેન્ટ ગેટવે જપ્ત કર્યા. ડીસીપી ઝોન 1ના 5 પોલીસ મથકનો સ્ટાફ તપાસમાં જોડાયો. તપાસના અંતે સાયબર ક્રાઇમ અંગે મોટા ખુલાસા થયા. ઠગ ટોળકી લોકોને લાલચ આપી પૈસા ઉઘરાવતી અને પૈસા વ્યાજે ફેરવતા હતા. પોલીસે 3 થી વધુ લોકોની પૂછપરછ કરી છે. વડોદરામાં મગરે મહિલાનો કર્યો શિકાર. વડોદરાના વાઘોડિયામાં મગરે શિકાર કર્યો. આધેડ મહિલાનું મગરના હુમલાના કારણે મોત થયું. કામરોલ ગામે વિશ્વામિત્રી નદી કાંઠે ભેંસ ચરાવવા ગયેલી મહિલાને મગર પાણીમાં ખેંચી ગયો. નદીમાં ભેંસ પાછી વાળવા જતા સમયે મહિલાને મગરે મોતનો શિકાર બનાવી દીધી. 40 કલાકથી વધુ સમયથી ગુમ બનેલી મહિલાની લાશ વિશ્વામિત્રી નદીમાંથી મળી આવી. મહિલાના મૃતદેહને ફાયર વિભાગના જવાનોએ બહાર કાઢી. મહિલાના શરીરના અનેક ભાગોનું મગરે ભક્ષણ કરેલી હાલતમાં મૃતદેહ બહાર કાઢ્યો હતો. મહત્વનું છે કે વાઘોડિયા વન વિભાગ, જરોદ પોલીસ અને ફાયર વિભાગની ટીમે સતત શોધખોળ બાદ મૃતદેહ શોધી કાઢ્યો. પોરબંદરની સિવિલ હોસ્પિટલના ડોક્ટરની ધોલાઈ.
પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર સહિત સ્ટાફ સાથે બબાલ થઈ. ડોક્ટર સાથે આરોપીએ બોલાચાલી બાદ મારામારી કરી હતી. આરોપી હિરેન લાડવાના પિતાએ ઝેરી દવા પી જતા સારવાર હેઠળ હતા તે દરમિયાન કોઈ કારણોસર આરોપી અને ડોક્ટર વચ્ચે તકરાર થતા આરોપીએ ગાળાગાળી તથા મારામારી કરી હતી. કમલાબાગ પોલીસે આરોપીની ધરપકડ કરી હોસ્પિટલ ખાતે આરોપી પાસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને હોસ્પિટલ સ્ટાફ પાસે માફી મંગાવી હતી. ડોલોમાઇટ પાવડરની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ. ડોલોમાઇટ પાવડરની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. છોટાઉદેપુર પોલીસે આઈસર ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો. આરોપીઓ ડોલોમાઇટ પાવડરની આડમાં આઈસરના દારૂની હેરાફેરી કરતા છોટાઉદેપુરની તેજગઢ રસ્તા પર થઈને લવાતો 3.91 લાખ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો. પોલીસે આઈસર ચાલકને ઝડપ્યો અને ફરાર આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી. જસદણના કુંદણી ગામે માતાજીના મઢમાં ચાલતી શાળા. માતાજીના મંદિરમાં ભક્તિની સાથે શિક્ષણની જ્યોત ચાલી રહી છે. જસદણના કુંદણી ગામે આ દ્રશ્યો પણ ભણે ગુજરાત અને ગણે ગુજરાતની પોલ ખોલી રહ્યા છે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વિસ્તારમાંથી શિક્ષણની કથળતી સ્થિતિ હોય તેવું ચિત્ર બહાર આવ્યું છે. શિક્ષણ વિભાગની શરમજનક આ તસવીર સ્માર્ટ શાળાના દાવા પોકળ સાબિત કરે છે. રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં તો એ હદે શિક્ષણની સ્થિતિ કથળી ગઈ છે કે બાળકોને ભણવું તો છે પરંતુ શાળા જ નથી. સર્વ શિક્ષા અભિયાનની મોટી મોટી વાતો વચ્ચે જસદણ તાલુકાના કુંદણી ગામે 1 વર્ષથી માતાજીના મઢમાં સરકારી સ્કૂલ ચાલી રહી છે. બાવળિયા પરિવારના માતાજીના મઢમાં સરકારી સ્કૂલ ચાલે છે. શાળાના શિક્ષકોનું કહેવું છે કે શાળા ડેમેજમાં હોવાથી અહીં વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે. તો બીજી તરફ કોંગ્રેસના ભાડલા ગામના જિલ્લા પંચાયતના સભ્ય મનસુખ સાકરિયાએ આક્ષેપ કર્યો કે માત્ર એક જ ઓરડામાં 120 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિડીયો વાયરલ થતા સમગ્ર મામલે તાલુકા શિક્ષણ અધિકારીએ ખુલાસો કર્યો. જમીનની ફાળવણી થઈ ગઈ છે. શાળા બનાવવાની મંજૂરી મળતા કામ શરૂ કરવામાં આવશે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે આ અંગે ગ્રામજનોએ તાત્કાલિક તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખને પણ અનેક વખત રજૂઆત કરી. ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પણ રજૂઆત કરી, છતાં ઉકેલ નથી આવ્યો. પરંતુ સત્તાધીશો અને પદાધિકારીઓને શાળા બનાવવામાં કોઈ જ રસ ન હોય તેમ કોઈ પગલાં લેવાયા નથી. હવે 3 મહિનામાં સરકાર સ્કૂલનું બિલ્ડિંગ નહીં બનાવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પોરબંદરમાં કોન્ટ્રાક્ટરે લોટ પાણીને લાકડા જેવું કર્યું રોડનું કામ. સામાન્ય રીતે નવો રસ્તો બનાવવામાં આવે ત્યારે શહેરીજનોમાં ખુશી જોવા મળે છે, પરંતુ પોરબંદર શહેરના લોકોમાં નવા રસ્તાની કામગીરીને લઈને ભય ફેલાયો છે. લોકો દુઃખી છે. મુખ્ય બજારોમાં રહેતા લોકો અને દુકાનદારોમાં નવા રસ્તા બનાવવાની વાતને લઈને ભય જોવા મળ્યો. પોરબંદર શહેરમાં કોઈ પણ લેવલ જોયા વગર અને રસ્તા પરથી જૂના ડામરના થરને દૂર કર્યા વગર લેયર કરવામાં આવે છે, જેને લઈને દિવસે ને દિવસે રસ્તા ઊંચા અને ઘર તેમજ દુકાનો નીચે જોવા મળી રહી છે. એક પછી એક લેયરના થીગડાઓ મારવામાં આવતા પોરબંદર શહેરની મુખ્ય બજાર એવી માણેક ચોક હોય કે પછી શહેરનો રાણીબાગ વિસ્તાર હોય, શહેરના અમુક રસ્તાઓને બાદ કરતા મોટાભાગના વિસ્તારોમાં આડેધડ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. થોડા વર્ષો પૂર્વે જે ઘરો દુકાનો રસ્તાથી 2 ફૂટ ઊંચા હતા તે દુકાન અને ઘર આજે રસ્તાની સમથળ હોવા મળી રહ્યા છે. એટલે ચોમાસા દરમિયાન સીધું જ પાણી રસ્તા પરથી વહીને દુકાનો અને ઘરમાં ઘૂસે છે. અહીંના સ્થાનિકો અને પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખે માંગણી કરી હતી કે મહાનગરપાલિકા આગામી સમયમાં જે રસ્તાઓ બનાવે તેમાં લેવલનું ધ્યાન રાખે તે જરૂરી છે. આ મુદ્દે કમિશનરે આગામી સમયમાં જ્યારે રસ્તા નવા બનાવવામાં આવશે ત્યારે રસ્તા ઊંચા ન થાય તેનું ધ્યાન રાખવાની ખાતરી આપી. હાલ તો અણધડ વહીવટ અને આડેધડ રોડના કામથી લોકોમાં રોષ છે. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં સીએમએ ઓક્સિજન પાર્ક ખુલ્લો મૂક્યો. અમદાવાદમાં વધુ એક ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન કરાયું. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શાલિગ્રામ ઓક્સિજન પાર્ક ખુલ્લો મુકાયો. પાર્કમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. મોગરા, બોરસલી, કદમ, બદામ, કેસુડો, અરડુસી, સરગવો, સાગ, જાંબુ જેવા વૃક્ષો પણ ઉગાડવામાં આવ્યા છે. આ ઓક્સિજન પાર્કમાં 4000થી વધુ વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે તૈયાર કરાયેલા આ ઓક્સિજન પાર્ક આશરે 1900 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામ્યો છે, જેમાં બેઠક માટે આકર્ષક ગજેબો, આકર્ષક વોકિંગ ટ્રેક બનાવાયા છે. આ ઉપરાંત વિવિધ જાતના ફૂલ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં સફેદ ચંપા, નાળિયેરી, મોગરા, મધુકામિની, બોરસલી, બિલીપત્ર, ગરમાળો, પિન્ટુ ફોરમ, લીમડો, બદામ, ગુલમોહર, સાગ, કેસુડો, કેસિયા ગુલાબી અને તેની સાથે અનેક વૃક્ષોનું વાવેતર કરાયું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં હજુ પણ બીજા ઓક્સિજન પાર્ક બનાવવામાં આવશે. અત્યાર સુધી 15થી વધુ ઓક્સિજન પાર્ક કરવામાં આવ્યા છે તૈયાર. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 5 વર્ષમાં મિશન મિલિયન ટ્રીઝ અંતર્ગત કુલ 75 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.